કોઈ કે પૂછેલું ને, ચોરાને ઉઠલે ભાઈ બેઠા હતા, એને કોઈ પૂછ્યું કે તમે તમારામાં ત્યાં વિવેક બહુ દેખાય છે. તો વિવેક તો બાપ દાદાની ખાનદાની, તો દુઃખી બહુ હશે. આટલું કે રામ રામ કઈ નીકળી ગયો, તો દુઃખી બહુ હશે. ભોળાભાઈ પટેલે અમારે ત્યાં અસ્મિતા પર્વમાં એક નિવેદન કરેલું કે કુંતી માને જ્યારે પૂછ્યું કે ધર્મનું ફળ શું, ત્યારે કુંતીએ કહ્યું દુઃખ. આ સિવાય કોઈ નહીં. તો સમાનતા અને સભાનતા આપણે ક્યારે રાખી શકીએ? જ્યારે આપણે કંઈક સુજાનપણું, અને સુજાનનો અર્થ વિવેક, અને વિવેક એટલે સત્સંગ. સત્સંગ એટલે મોરારી બાપુ વ્યાસપીઠ ઉપર બેસી અને 4 કલાક બોલે એટલું સત્સંગ નથી. સત્સંગનો બહુ જ વિશાળ અર્થ છે. જ્યાં સદવાર્તા થતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં સદનો છાંયો આપણને ઢાંકતો હોય, આ બધા જ સત્સંગ છે. તો સભાનતાની સાથે સુજાનતા પણ સૂર્યના લક્ષણો છે. અને પૃથ્વી ફરી જાય છે એટલે અસ્ત પામે છે. એ અસ્ત પામે છે. મારા તમારા વિચારો ફરે છે ને ત્યારે સર્વોદય ચમકવાય છે. એ તો જડવાનું, એ કોઈ દિવસ ઝાંખો થોડો. આ તો પૃથ્વીના પરિભરણમાં ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહાલે, અને ભાગતી પડી જતી પણ રાત નવ સૂર્યને હાથ આવે. કારણ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એકનું ઊંઘવું કેમ આવે. આભના તાંબલા રોજ ઊભા રહે, અને વાયુનો વીંધણો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહાલે. ભાગતી પડી જતી સૂરજ પાછળ રાત પડી ગઈ. દાદ બાપુ ઘોડા વાળો કવિ જરાન રોકે રીસ હૈયાને હાથ ચડી ગઈ, એવી સૂરજ પાછળ રાત પડી ગઈ. રાત સૂરજને પકડવા ગઈ, પણ આ તો ઘોડલા વાળો પૃથ્વીએ ચક્કર મારી લીધું એટલે દેખાતો બંધ થયો. અને પૃથ્વીને થયું કે આ તો પકડાતો નથી, હું કેટલો પ્રેમ કરું છું. અને પાછળ રાત પડી ગઈ. એમ કોકની પાછળ ન પડી ગઈ. કોઈ પાછળ પડી જાય ને તો એક ધ્યાન રાખવું, આપણે બહુ જ આરામથી એનો સદ અર્થ કાઢ્યો કે પાછળ પડ્યો છે, એનો અર્થ એમ કે હું આગળ છું. સિદ્ધમ આગળ પડી ગયો છે એમ થતું જ નથી, પાછળ પડી ગયો. તો સૂરજ રાત રૂપી સુંદરી પાછળ પડી, પણ પેલો ભાગ્યો જ જાય. એ તો ઘોડલા વાળો છે, અશ્વારૂઢ છે. પણ ઘોડલા વાળો જરા ન રોકે, એને બાઈ માણસ છે, ખીચ ચડી જાય, રીહ ચડી જાય, બાઈ માણસ છે બાબા. એને રીસ કરવાનો અધિકાર છે, એને રીસાવાનો અધિકાર છે, અને પુરુષને મનાવવાનો અધિકાર છે. તું આમ નહીં કર, હું તારી ગાસ. ઘોડલા વાળો ઘડીને રોકે, રીસ હૈયાને હાથ ચડી, ક્રોધ ચડી ગયો. અહીંયા આગના ચક્રની ઉપર વયો. રીસ હૈયાને હાથ ચડી ગઈ, સૂરજ પાછળ આજે રાત પડી ગઈ. અને બિચારી રાતનું અંધારું એ સુંદર સ્ત્રી આમ લથડિયા ખાઈને પડી ગઈ. અને જ્યાં પડી ત્યાં નંદવાણીની સૌભાગ્યની ચૂંટ એક હાથ નીચે આવ્યો, ચૂંટલી તૂટી, એમાંથી એક ટુકડો આકાશમાં ગયો. આકાશ મધ્ય બીજ બની ગઈ. આ કવિ ક્યાં જાય છે? આકાશ. અને હાર ગળાના હીરલા તૂટ્યા, આકાશ મધ્ય તારણા થઈ ગયા. એનું કાજળ થોડુંક રેલાયું, એના આ કાળું આકાશ. સંધ્યા ઢળી ગઈ. તો મારો કહેવાનો અર્થ એ છે બાપ કે આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીજળો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા ઉપરે બની રોજ રવિરાજ મહાલે. ભાગતી પડી જતી પણ રાત નવ સૂર્યને હાથ આવે. કર્મવાદી બધા કર્મ કરતા રહે. એ સૂરજથી અથમાવાય નહીં, એ આથમી ન શકે એનો અધિકાર. તમે ફરી જાઓ તો દેખાતો બંધ થાય. એમાં સૂરજનો શું દોષ? તાસામ તક સૌભગમદ વિક્ષ ઉચકે શકા. ગોપીઓને અહંકાર આવ્યો કે કૃષ્ણને તો અમે જેમ નચાવીએ એમ. તાસામ તત સૌભગમદ,
તેથી કૃષ્ણ ત્યાંથી ક્યાંય કૃષ્ણ માટે મોટામાં મોટી મજબૂરી હોય તો એક જ છે, ક્યાંય જઈ ન શકે, કારણ કે વ્યાપક છે. મોટામાં મોટું જો દુઃખ હોય કૃષ્ણના જીવનમાં તો એ ક્યાંય જઈ શકતો નથી. એ જાય ક્યાં? ગોપીઓના સૌભાગ મદને લીધે દેખાતો બંધ થઈ ગયો. તત્રે વાંતર ધીયતા, સુખદેવજી કહે એ જ ક્ષણ કે એ ત્યાં દેખાતો બંધ. આપણને સુરત દેખાતો બંધ થયો છે આપણા કારણે. એ કઈ એનાથી અથડાવ કે સુરત કે હું આત્મી જાઉં તો જગતનું થાય શું? તો મારો કહેવાનો અર્થ એ છે કે એ અસ્ત નથી. સૂર્ય એ કોઈ દિવસ અસ્ત નહીં. એમ સર્વોદય સંસ્થાએ પણ કોઈ દિવસ અસ્ત ન પણ કોડિયું પ્રગટાવતા જોવાની મજા. બાબોર કહે કે તેની દીવડાએ એમ કીધેલું કે જ્યારે અંધારું છે ત્યારે થોડુંક મારાથી જે કંઈ થશે એટલું અજવાળ, એને અસ્ત પામવાનો અધિકાર નથી. અને સૂર્યોદય અને સર્વોદય એ બંનેને જો સાથે આપણે રાખીએ તો એક મોટું સૂત્રપાત આપણને પ્રાપ્ત થાય છે કે સૂરજ ન હોય તો તાપ ન હોય, પ્રખર તાપ ન હોય તો વરાળ ન હોય, વરાળ ન હોય તો વાદળા ન બંધાય, અને વાદળા ન બંધાય પણ એને કોઈ હિમાલયનો ટચ ન થાય ત્યાં સુધી એ વરસે નહીં. સૂર્ય અનેક રૂપમાંથી બહુરૂપિયો છે સૂરજ. એમ સંસ્થાએ દેશકાળ અને પાત્ર પ્રમાણે અનેક પ્રકારના વાઘા ધારણ કરવા પડે છે. આજે કેટલું નવું જોઈ રહ્યું છે, કેટલું નવું જોયું. કારણ કે મૂળ તો એ જ છે, પણ દેશકાળ અને પાત્રને લીધે આ પરિવર્તન આવશ્યક છે. એ બદલે છે, એ પેલું થાય. એટલે સર્વોદય વરસવાનું છે, અને વરસવાનો જે સત્ય સંકલ્પ કરે એને પહેલા તપવાનું છે. જ્યાં સુધી વરાળ તપાવે નહીં ત્યાં સુધી વાદળા બંધાતા નથી. આવો અમૃત વરસાદના વાદળા આ સંસ્થા ઉપર કાયમ ઘૂમ્યા કરે, અને એમાંથી અમૃતના ફળા પીડ્યા કરે સૌના ઉપર. અને એમાંથી મને તમને જીવનની અનેક પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. અને બસ બરાબર છે, બધું કેમ એટલું બોલવાનું બહુ મન થાય વાત. પણ મેરી બેન કહે છે કે તમે મોડા પડ્યા એટલે દંડના રૂપમાં. સર્વોદયમાં દંડ હોય, બેન કે હું માસ્તર કરે એટલે તો તમે મને ઉભો રાખ્યો છે. તમે ઉભો રાખો અને પેલા જ ઉભો થઈ ગયો. લોકો ગરમીમાં બેઠા છે, ચારના બેઠા છે, એટલા માટે મને પણ પછી મને તો તમે આ સિવાય કરવાનું શું છે. છેલ્લે એટલું કે માથા ઉપર વધારે ભાર હોય તો સમજવાનું આપણે નીચે ઉતરી રહ્યા છીએ, અને જેટલો હળવો ભાર હોય એટલે સમજવાનું આ માણસ ઉપર જઈ આપણી સંસ્થાઓનો ભાર ન વધે અને એ નીચે ન જાય, એનું મસ્તક હળવાશથી ભરેલું રહે, તાકી દુનિયા જોતી રહે કે ગુણવંત બાપાના સમયમાં, આ વડીલોના સમયમાં અને અત્યારના સમયમાં ભાર વગરની આ સંસ્થા આમનું ઉર્ધ્વગમન કરે છે. અને આવું ઉર્ધ્વગમન જોવા માટે મોરારી બાપુને હજી ઘણું જીવવું છે. પાકું જીવવું. ગુણવંતભાઈ શાહ કહે કે મરી ન ગયા હોય ત્યાં સુધી જીવવાનું છે. ઘણા કંટાળી જાય, અરે મરી ગયા પણ હવે તમે તું મરી ગયો એમ કરે છે એટલે મારે નક્કી કરવું જોઈએ કે તું હતો. આપણે જીવવું છે. જીવ લીધે ક્યાંય નથી જવું. મેં ભાવનગરની કથામાં કહ્યું કે આપણે ત્યાં બે વંશ છે, સૂર્ય વંશ અને ચંદ્ર વંશ.
પણ આજે આપણે એ 2 વર્ષોથી ઘણા દૂર છીએ, શ્રવણ કરીએ, આપણે અંતે વધારે આનંદ લઈ આપણે વસુધા વંશજ છીએ. આ વસુધાના આપણે સંતાનો છીએ. એટલે આ માને છોડીને જવાનું ગમતું નથી. સ્વર્ગ ગમે તેટલું રૂપાળું હોય, મુબારક. ને મારે તો સ્વર્ગ મૂકી દેવો દર્શન બાપા સ્વર્ગની પત્ની છે. મને કોઈક સાધુએ કીધું કે ત્યાં ચા નથી મળતી, આપણે જવું નથી. એ જ આપણે તો કલાકે ચા જોઈ, કોઈ દેવતા ચા કેટલી લઈને પીવડે તો આપણે જવું. બાકી આપણે સ્વર્ગ જઈને કરવું છું બધા સખા નહીં. બાપ આવી સંસ્થા જેમ કહ્યું ને કે જ્યાંથી પતન ન થાય એવા સ્વર્ગો છે. અને આ તેજસ્વીતા કાયમ ટકી રહે એવી હનુમાનજીને પ્રાર્થના કરીને, મારી પ્રસન્નતા વ્યક્ત કરીને, આપણા કાર્યમાં હું મારી ક્ષમતામાં જ્યાં જ્યાં ઉપયોગી થઈ શકું ત્યાં આપ મને આજ્ઞા કરી શકો છો. અને જ્યારે કહેશો ત્યારે